તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણાલ કંટી અને આજે આપને માટે લઈને આવી છું એગ્રી કોમોડિટી આઉટલુક 2022। તો 2021ના વર્ષની વાત કરીએ તો હવે પૂરું થવા આવ્યું છે અને આ સમયે જ્યારે એગ્રી કોમોડિટી તરફ આપણે નજર કરીએ તો ઘણું બધું એક્શન પેક આ વર્ષ રહ્યું છે। વર્ષનું સર્વૈયું કાઢીએ તો મોટાભાગની એગ્રી કોમોડિટીમાં આ વર્ષે સારા રિટર્ન આવ્યા છે, પણ સાથે જ મોંઘવારી પણ વધી છે। મોંઘવારીની ચિંતાને લઈને સરકારે ઘણા બધા પગલાં લીધા છે, જેમાં હાલમાં જ 9 જેટલી એગ્રી કોમોડિટીના વાયદા પર પ્રતિબંધ મુકાયા છે। વરસાદ પણ આ વર્ષે સારો રહ્યો, પણ તોફાનોએ ખેડૂતોની હાલતને કફોડી કરી નાખી। આ બધાની વચ્ચે હવે 2022નું વર્ષ માટે ખેડૂતોએ અને ટ્રેડર્સોએ શું તૈયારી કરવાની છે તેના પર આજે આપણે ચર્ચા કરીશું અને આપણી આજની આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા, પેરાડાઇમ કોમોડિટીના બીરેન વકીલ અને તિર્શીલ એન્ટરપ્રાઇઝીસના રૂપેશ દલાલ। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે CNBC બજાર પર। તો જે રીતે આપણે અગાઉ વાત કરી કે આ વર્ષમાં એગ્રી કોમોડિટીની ઘણી બધી અસર કરતી ઇવેન્ટ્સ પણ થઈ છે અને જો આપણે ખાસ કરીને વાત કરીએ તો વર્ષને અંતે લગભગ 9 જેટલી એગ્રી કોમોડિટીમાં વાયદા કારોબારની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। રવિજી, આ બેનની કેવી ઇમ્પેક્ટ કોમોડિટીમાં કાર્યરત ટ્રેડર્સ કે માર્કેટના જે કોઈ પણ પાર્ટિસિપન્ટ્સ હોય એના ઉપર પડશે? ગુડ મોર્નિંગ। ડેફિનેટલી આ જે ન્યૂઝ છે એ આ વર્ષનું સૌથી મોટું ન્યૂઝ રહ્યું, કારણ કે અત્યાર સુધી જોઈએ તો એવું લાગી રહ્યું હતું કે જે ડ્યુટી કટના ન્યૂઝ છે જે ઓઇલ એન્ડ ઓઇલસીડ ઉપર છે આ વર્ષની સૌથી મોટી ઇવેન્ટ રહેશે। હાલાકી જે લાસ્ટમાં ડિસિઝન લેવાયું, ઓલરેડી 2 કોમોડિટી આરએમસીડ અને ચણા આ બંનેમાં સેબી મીન્સ કે એક્સચેન્જીસ દ્વારા કે સેબી રેગ્યુલેટર દ્વારા આની ઉપર પ્રતિબંધ લગાવાયો હતો અને આના ઉપર 7 એડિશન કરવામાં આવ્યા। એમાં પર્ટિક્યુલર જો એક્ટિવ કોમોડિટીમાં જોઈએ તો સોયા, સીપીઓ અને સોયાબીન આ ત્રણેયને બેન થયું એટલે થોડું માર્કેટ છે એ જોઈએ તો અત્યારે માર્કેટ એવું માની રહ્યું હતું કે પર્ટિક્યુલર આ જે કોમ્પ્લેક્સીસ છે જે સોયા કોમ્પ્લેક્સ હોય ઓઇલ સીડમાં અને ઓઇલ કોમ્પ્લેક્સ છે, જ્યાં મહત્વનું જે આરએમસીડ ને છોડીને બધું જે પ્રભાવ છે એ ગ્લોબલ કોમોડિટીઝનો વધારે હોય છે। આપણું માર્કેટ થોડું હમણાં એકાદ મહિનાથી ડીલિંગ હતું, અધરવાઇઝ સોયાબીનના પ્રાઇસીસ છે એ પણ ઇન્ટરનેશનલ માર્કેટને ફોલો કરી રહ્યા હતા। સોયા સીપીઓ તો ડેફિનેટલી ઇન્ટરનેશનલ માર્કેટ ઇન્ટુ જે રૂપી કન્વર્ઝન ને પ્લસ એડિશનલ ડ્યુટી આ જ રીતે સોયા ઓઇલ અને સીપીઓમાં પણ ટ્રેડ થતો હતો, છતાં આ કોન્ટ્રાક્ટ્સને બંધ કરી દેવા તો ત્યાં વધારે કોઈ લોજિક ના રહ્યું, કારણ કે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ વધશે તો ડોમેસ્ટિક પ્રાઇસીસ પણ વધવાના જ છે, કારણ કે આપણે ઇમ્પોર્ટર છે, આપણે એટલા મોટા કોઈ હજી એક્સપોર્ટર થયા નથી પામ ઓઇલમાં કે સોઇલમાં કે આપણે આ ડ્યુટી મીન્સ કે આ બેનથી ડોમેસ્ટિક માર્કેટમાં પ્રાઇસમાં કોઈ ઇફેક્ટ આવે। તો આઈ થિંક કે આ ડિસિઝન થોડું જલ્દબાજીમાં લેવાયું, કારણ કે ઇન્ફ્લેશન ટેપ કરવા માટે ગવર્મેન્ટ પાસે બહુ લિમિટેડ રિસોર્સિસ હતા અને એ લિમિટેડ રિસોર્સિસમાં એક વાયદાના બેન ઘણા ટાઈમથી આ વાત ચાલી રહી હતી અને એના હિસાબે આ એક ડિસિઝન લેવામાં આવ્યું। પરંતુ જે ટ્રેડિંગ કમ્યુનિટી માટે કે જે લોકો એજન્ટ છે એના માટે આ થોડું નેગેટિવ ડિસિઝન રહ્યું, કારણ કે હવે જો તમે આ ડિસિઝન લેવાયું પછી જો તમે વાયદા કારોબારના પર્ટિક્યુલર એગ્રીકલ્ચર કોમોડિટીઝના વોલ્યુમ જો તો ત્યાં બહુ પાકા છે। બીડ એન્ડ આસ્કમાં આટલો મોટો ડિફરન્સ છે કે કોઈ બીડ લઈને વેચી દે તો પણ નુકસાન થાય 1 સેકન્ડમાં। તો આઈ થિંક એ પણ એક થોડું નેગેટિવ ફેક્ટર રહ્યું અને આ એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં વોલ્યુમ બિલ્ડ કરવામાં, આ એગ્રીકલ્ચર કોમોડિટીઝની અવેરનેસ લાવવામાં, આ એગ્રીકલ્ચર કોમોડિટીઝને લોકો સુધી પહોંચાડવામાં એક્સચેન્જીસ, બ્રોકર્સ અને જે પણ મીડિયેટર્સ છે એ લોકોના ઘણા એક્સપેન્સીસ થયા છે, ઘણી એફર્ટ્સ લાગી છે। હવે અચાનક જ એક દિવસે આ બંધ થયું તો એના હિસાબે થોડું મારા હિસાબે કોન્ફિડન્સ લૂઝ થયો છે એગ્રીકલ્ચર કોમોડિટીઝમાં અને આ બેન 1 વર્ષ સુધી રહેવાનો છે। તો જ્યાં સુધી મીન્સ કે આ ચાલુ થશે તો પણ મને નથી લાગી રહ્યું કે આવું કોઈ આમાં જલ્દીથી દોડીને આવીને કામ કરશે। તો મારા હિસાબે હવે બહુ લિમિટેડ રિસોર્સિસ, લિમિટેડ એગ્રીકલ્ચર કોમોડિટીઝ આવતા વર્ષ માટે બાકી રહેશે, પરંતુ ડેફિનેટલી આવતા વર્ષ માટે આ ડિસિઝન છે કે ઇન્ડિયામાં એગ્રીકલ્ચર કોમોડિટીઝના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માટે આ જે ડિસિઝન છે એ ઘણો નેગેટિવ સાબિત થઈ શકે છે। ઓકે, તો જે રીતે આપણે વાત કરી રહ્યા છે આ વર્ષની સૌથી મોટું જે નિર્ણય લેવામાં આવ્યો છે જેનો એગ્રી કોમોડિટી પર અસર આપણે જોઈ શકીએ છીએ, 9 જેટલી એગ્રી કોમોડિટી પર આ રીતે વાયદા બજાર પર બેન લગાડવામાં આવ્યો છે, જેને કારણે એગ્રી કોમોડિટી અંગે સેન્ટિમેન્ટ ખરાબ થઈ રહ્યા છે અને માર્કેટ પાર્ટિસિપન્ટ પર એની અસર નેગેટિવ થઈ રહી છે।
બિરેનજી, આપણે જો અન્ય મુદ્દાઓની પણ આ વર્ષ દરમિયાન વાત કરીએ તો આ વર્ષની શરૂઆત જે છે એ ડેલ્ટા વેરિયન્ટના પ્રકોપથી થઈ હતી અને અંતમાં અત્યારે આપણે ઓમિક્રોનના ભયની વચ્ચે છે. તો આ સમયની અંદર આ જે ઇમ્પેક્ટ છે ભયની એ કઈ કોમોડિટી પર અને કેવી રીતની રહેશે? અત્યારે મુખ્ય કારણ તો જે એસેન્શિયલ કોમોડિટી અથવા તો આપણે જેને ફૂડ પ્રોડક્ટ્સ કહીએ તેમાં મેજર ફેક્ટર છે બ્રાઝિલ, આર્જેન્ટિનાનો દુકાળ અને બીજું કે ખાતરના ભાવ, ખાસ કરીને પોટાશ, ડીએપી, એમોનિયા, નાઇટ્રોજન એની અતિશય અછત અને એને કારણે બાયો ફર્ટિલાઇઝરમાં સોયાબીન ખોળ, મગફળી ખોળ જેવા ખાતરોની નાઇટ્રોજન વેલ્યુના કારણે વધતો ઉપાડ, એ સિવાય ઇન્ડોનેશિયા, મલેશિયામાં લાનીનાની ઇફેક્ટને કારણે પૂર પ્રકોપ અને ચાઇનાનું એલાન કે 2025 સુધીમાં ખાદ્યાન્ન મામલે, ફૂડ સિક્યોરિટી મામલે 95% આત્મનિર્ભરતા હાંસલ કરવી. આ જે ગ્લોબલ ડ્રાઈવર્સ છે એ જોતા આપણે ઘરઆંગણે જે સરકારે પગલાઓ લીધા છે વાયદાઓ બંધ કરીને, એની કોઈ અસર જોવા મળશે નહીં. અને કદાચ ફર્સ્ટ ક્વાર્ટર આવે જાન્યુઆરી માર્ચનું તો ચાઇનાનું આપણને એસ્પેશિયલી ફૂડ પ્રોડક્ટ્સમાં ખાસ કરીને સોયાબીન, ઘઉં અને મકાઈમાં આક્રમક બાઇંગ જોવા મળશે. ઓક્ટોબર નવેમ્બરમાં જે ડેટા છે એમાં સોયાબીનનું અને બાર્લી, જવનું બાઇંગ ચાઇનાનું નોંધપાત્ર છે. એ સિવાય મને એવું લાગે છે કે ફર્સ્ટ ક્વાર્ટરમાં ફુગાવાને સંદર્ભમાં ઘણા ખરા ઉત્પાદકો નિકાસ બંધ કરશે. યુક્રેન ઘઉંની નિકાસ બંધ કરવાનું વિચારી રહ્યું છે. આર્જેન્ટિના પણ કદાચ થોડું રિસ્ટ્રિક્ટિવ બનશે. રશિયા અને ચીને ખાતરની નિકાસો પર 6 મહિના બાન મૂકી દીધી છે. ઘણા બધા ગ્લોબલ ફેક્ટર એવા છે કે જેના કારણે આગાહીઓ કરવી અતિશય કપરી છે. કારણ કે સરકારો હવે પોલિસી એક્ટિવિઝમ જેને આપણે કહીએ, સરકારોની બજારોમાં દખલગીરી અતિશય વધી ગઈ છે. ઓકે, તો જે રીતે આપણે અહીંયા આગળથી સમજી શકીએ છીએ કે આ વર્ષે જે રીતની સ્થિતિ પરિસ્થિતિ બની રહી છે, અનુમાનો લગાડવા ઘણા મુશ્કેલ બની રહ્યા છે, પરંતુ અહીંયા આગળથી આપણે જે ફેક્ટર્સ ઉપર ખાસ જોઈ રહ્યા છે જેની અસર આપણને એગ્રી કોમોડિટીઝ પર દેખાવાની છે, તો ગ્લોબલ ડ્રાઈવર્સ ઉપર આપણે ખાસ નજર રાખવાની રહેશે. આ ઉપરાંત ખાતરની અછતની પણ અહીંયા આગળ આપણે અસર જોઈ શકીશું. રૂપેશજી, આ વર્ષ દરમિયાન આપણે જો જોઈએ તો એગ્રીસેસમાં ઘટાડો હોય, ઓઇલ સીડ મિશન હોય, સ્ટોક લિમિટ, આ તમામ પણ આ વર્ષની દરમિયાન આપણે જોયું છે. તો આપના વતે આ વર્ષ એગ્રી કોમોડિટીઝ માટે કેવું રહ્યું અને આવનારા વર્ષ માટે આપનું આઉટલુક? એગ્રી કોમોડિટીઝ માટે 2021 કહેવા જઈએ તો ભૂલી જવા જેવું વર્ષ છે. જે 2003-4 થી જે ભારતીય બજારોમાં કૃષિ વાયદા અને એગ્રી કોમોડિટીઝ અને કોમોડિટીઝ અહીંયા આગળ આપણે વાત કરી રહ્યા છે કે 2021નું વર્ષ કેવું રહ્યું છે આપણી સાથે. તો જે રીતે અહીંયા આગળથી આપણે ચર્ચા બની રહી છે, આપણને જે મોટામાં મોટી જે ઇમ્પેક્ટ આવી છે એ વર્ષના અંતે આપણને આવતી દેખાય છે કે 9 જેટલી એગ્રી કોમોડિટીઝની ઉપર અહીંયા આગળથી બેન આપવામાં આવ્યો છે. અને રૂપેશજી, આપ અમને જણાવી રહ્યા હતા કે 2021નું વર્ષ આમ એગ્રી કોમોડિટીઝ માટે ભૂલી જવા લાયક વર્ષ રહ્યું છે. જી, આપનો મત જણાવશો? ડેફિનેટલી 2021નું વર્ષ ભૂલી જવા જેવું રહ્યું છે. 2021ની શરૂઆત થઈ કોરોનાના ભયના સાથે અને એવી આશા જાગી કે 2021 બહુ સારું હશે, 2020 કરતાં પણ બેટર રહેશે. પણ જે ગવર્મેન્ટના નિયંત્રણો, ગ્લોબલ કોમોડિટીઝની ઉથલપાથલ અને જે પ્રમાણેનું ભયનું વાતાવરણ છે અત્યારના, ઓમિક્રોન હોય, કોરોના હોય, હજુ પણ એ ભયનું વાતાવરણ બંધ રહ્યું છે. એની વચ્ચે જે 2003-4 થી જે ગવર્મેન્ટે શરૂ કર્યા હતા કોમોડિટીઝના એક્સચેન્જો, એને જે સેકન્ડ લેવલ પર જવા માટે જે પ્રમાણેના પ્રયત્નો થવા જોઈએ એ પ્રમાણેના પ્રયત્નો થયા નથી. ઉલટાને ફર્સ્ટ લેવલ પરથી પણ નીચે જવાના પ્રયત્નો પર સરકાર રહી છે. વાયદાઓ બંધ કરી દેવાય સરકારનું હાથવગું હથિયાર રહ્યું છે. એટલે અત્યારે જે પ્રમાણેના કૃષિ વાયદાઓ એક ઝાટકે 9 કોમોડિટીઝ બંધ કરી દીધી. આમ જોવા જઈએ તો તમામ કૃષિ વાયદાઓમાં જેટલું વોલ્યુમ છે એના 70 થી 80% વોલ્યુમ આજે બેન થઈ છે તે કોમોડિટીઝ તરફથી આવતું હતું. એટલે આગળ એક બહુ મોટો પ્રશ્નાર્થ રહેશે. કૃષિ ટ્રેડરો, એક્સપોર્ટર્સો, ઇમ્પોર્ટર્સો અને બ્રોકરોથી બીજો એક વર્ગ જે બહુ મોટું વોલ્યુમ આપે છે, આર્બિટ્રેજર છે, શેરબજારના બ્રોકરો છે, બહારનો વર્ગ આમાંથી તરત આ પગલાના હિસાબે સ્તબ્ધ થઈ ગયો છે અને હવે પાછું આવવા માટે મારા ખ્યાલથી 100 વાર વિચાર કરશે કે આ કૃષિ વાયદામાં પાછા આપણે આવવું પડશે કે નહીં.
એટલે 2021નો અંત પણ કૃષિ વાયદા બજાર માટે ખૂબ જ ટેરિબલ રહ્યો છે અને એના આ જે પગલા સરકારના આ પગલાની ડેફિનેટલી અસર 2022માં પણ જોવા. ઓકે, તો 2021ના વર્ષની અંદર સૌથી મોટો ઝાટકો જે એગ્રી કોમોડિટીને લાગ્યો છે આ એગ્રીના બેનથી લાગ્યો છે અને જેને કારણે એગ્રી કોમોડિટીઝના વોલ્યુમ ઉપર ખાસી એવી મોટી ઇમ્પેક્ટ આપણને જોવા મળશે એવું અહીં આગળથી લાગી રહ્યું છે, જે આ ઇમ્પેક્ટ આવનારા વર્ષમાં પણ આગળ વધી શકે છે. હવે જો આપણે આગળ વધીએ અને આપણે કોમ્પ્લેક્સ પ્રમાણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરીએ, જીરાની વાત કરીએ તો રવિજી, જીરાનું ઉત્પાદન વૈશ્વિક સ્તરે ઘટવાથી ભારતીય જીરાની માંગ વધવાની સંભાવના છે. તો આ વર્ષને જીરા માટે તમે કેવી રીતે મૂલવો છો અને આવનારું વર્ષ જીરા માટે કેવું રહી શકે? ડેફિનેટલી જે ચાલુ વર્ષે જે શરૂઆત થઈ હતી ત્યારે લાસ્ટ યરમાં હાયર સ્ટોકથી શરૂઆત થઈ હતી, થોડા સેન્ટિમેન્ટ ડ્રાય રહ્યા અને આમ પણ સ્પાઇસીસ છે એમાં પણ એક્સપોર્ટ ડ્રીવન કોમોડિટી હોવાથી ત્યાં સ્પાઇસીસમાં ત્યારે એક્સપોર્ટના આંકડાઓ સારા આવે ત્યારે એક રનઅપ જોવા મળતો હોય છે, પરંતુ એપ્રિલથી લઈને નવેમ્બર સુધીના જે ટાઈમમાં થોડા એક્સપોર્ટ એક્ટિવિટીઝમાં સબડ્યુડ મોમેન્ટમ જોવા મળી અને એના હિસાબે જીરા છે એના પ્રાઇસ સાઇડવેઝ રહ્યા, થોડા નેગેટિવ પણ રહ્યા અને આમ જોઈએ તો હવે સોયા, પરંતુ જો જીરા છે એનું પણ આખા વર્ષમાં આટલું પરફોર્મન્સ નહોતું અને ત્યારે સોઇલનો ટાઈમ આવ્યો ત્યારે જીરામાં ભાવ નીચા રહેવાથી ખેડૂતોનું પણ પ્રાધાન્ય છે એ સરસો ઉપર વધારે રહ્યું, મસ્ટર્ડ સીડ પર સાથે એમનું જે અન્ય તેલીબિયા ઉપર વધારે ત્યાં ફોકસ કરવું ખેડૂતોએ અને અન્ય ઘણી કોમોડિટીઝ છે જે રિપ્લેસ થઈ, તો એના હિસાબે જે જીરાનું ઉત્પાદન છે એ ઘણું ઓછું આવવાની શક્યતા છે લાસ્ટ યરથી. એટલીસ્ટ અત્યારે જો તમે ફિઝિકલ ગ્રાઉન્ડ ચેક કરો તો 18 થી 20% જેવું ગત વર્ષની સરખામણી ઉત્પાદન ઓછું થશે. તો આઈ થિંક આ એક સારો પીરિયડ છે. અત્યારે જયારે નેગેટિવ ટાઈમ હતો લાસ્ટ યર પણ જીરાનું ઉત્પાદન આટલું રેકોર્ડ નહોતું, તો એના હિસાબે જે હાયર એન્ડિંગ સ્ટોક્સ હતા એ થોડા લિક્વિડેટ થયા અને હવે જે ચાલુ વર્ષે જે છે તો પાઇપલાઇન અત્યારે સ્ટેબલ છે. તો મારા હિસાબે હવે જો આગળ જતા આ જીરાનું સોઈંગ અત્યારે જે રીતે હવે ઓલમોસ્ટ કમ્પ્લીટ થયું છે અને જે ડેફિસિટ છે સોઈંગમાં એ ઇન્ડિકેટ કરે છે કે આગળ જતા જીરાનું પ્રોડક્શન પણ ઓછું આવશે. યીલ્ડ વધશે તો પણ આપણે લાસ્ટ યરની સરખામણીએ પ્રોડક્શનમાં નહીં પહોંચી શકે. તો મારા હિસાબે જીરા માટે આવતું વર્ષ છે એ બુલિશ રહી શકે છે. કોમ્પ્લેક્સ વાઇઝ આ એક સારું કોમ્પ્લેક્સ છે જ્યાં અને હવે એક માત્ર એક કોમ્પ્લેક્સ રહ્યું છે જે ડોમેસ્ટિક એગ્રીકલ્ચર કોમોડિટીઝના ટેગમાં આવે છે, કારણ કે સ્પાઇસીસમાં કાર્ડમમથી લઈને જીરા, ધનિયા, ટર્મરિક બધામાં ભારત છે એ વિશ્વમાં સૌથી પ્રખર છે. આપણું પ્રોડક્શન હાઈએસ્ટ છે. તો આઈ થિંક આવા એક માત્ર કોમ્પ્લેક્સ વધુ છે જ્યાં ગવર્મેન્ટની હજી કોઈ બેન કે એવું કોઈ એક્ટિવિટીઝ આવી નથી, પરંતુ ડેફિનેટલી માર્કેટ અન્ય કોમોડિટીઝનું રેફરન્સ લઈને થોડું ડરીને ચાલી રહ્યું છે. પરંતુ પ્રાઇસ આઉટલુક વાઇઝ જોઈએ તો મને લાગી રહ્યું છે કે 15,500 15,600 નો બેઝ છે જે જીરામાં ટકવો જોઈએ. આગળ જતા મારું એવું માનવું છે કે 18,200 સુધીના લેવલ્સ અમને આ વર્ષમાં જોવા મળે. તો આઈ થિંક મને જે એટલી એગ્રીકલ્ચર કોમોડિટીઝ અત્યારે બાકી છે જ્યાં બેન નથી લગાવ્યો, એમાં એવું લાગી રહ્યું છે કે પ્રાઇસ વાઇઝ જીરા એક એવી કોમોડિટી છે જ્યાં આવતું વર્ષ બુલિશ રહેવું જોઈએ. ઓકે, તો જીરા માટે આવતું વર્ષ બુલિશ રહેવું જોઈએ અને જે રીતે અહીંયા તમને જણાવવામાં આવી રહ્યું છે 15,500 થી 15,600ની આસપાસ તમે બેઝ મળતો જોઈ શકો છો. 18,200ના તમને નવા સ્તર બનતા આવનારા વર્ષની અંદર દેખાઈ શકે છે. તો આવનારું વર્ષ જીરા માટે બુલિશ રહી શકે છે. બિરેનજી, ઓવરઓલ મસાલા પેક ઉપર તમારો મત, આ વર્ષે કયા મસાલામાં ખાસ એક્શન દેખાઈ શકે અને આવનારા વર્ષ માટે ક્યાં ફોકસ હોવું જોઈએ? અહીં મોમેન્ટમની રીતે એટલે જેને આપણે ફેન્સી અથવા તો સટાકી આકર્ષણ કહીએ એ ધાણામાં થોડું વધારે છે અને જીરુમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ જેને સ્ટોકિસ્ટ આપણે કહીએ કે જે ગોડાઉનમાં ભરતા હોય એ લોકોનું ફોકસ થોડું જીરું ઉપર વધારે છે. જે લોકો વાયદામાં કામ કરતા હોય એને ધાણામાં વધારે રસ છે. આ બાયફર્કેટ થઈ શકે. હળદર હજી પણ થોડુંક હેજરો માટે આકર્ષક છે. એટલે એવું કહેવાય કે આ જે 3 લિક્વિડ પ્રોડક્ટ છે ધાણા, હળદર અને જીરું, હાજરવાળા માટે જીરું બરાબર છે, જેને બે બાજુ ટ્રેડિંગ કરવું છે એની માટે ધાણા બરાબર છે અને પ્યોર હેજિંગ કરવું છે મીન્સ તેજીબંધી નથી કરવી તો એની માટે હળદર બરાબર છે. ઓકે, તો મસાલા પેક ઉપર ઓવરઓલ તમને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. આવનારા વર્ષમાં તમારે આ એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ કરવાનો રહેશે. તો આ સાથે આ ખાસ રજૂઆતમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે અન્ય કોમોડિટીની ચર્ચા સાથે આગળ વધીશું.
ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે સુરક્ષિત અને રીડીમેબલ એનસીડીના પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. પ્રતિવર્ષ 9.25% સુધીનો કૂપન દર ઓફર કરે છે અને પ્રતિવર્ષ 0.25%નું વધારાનું ઇન્સેન્ટિવ. સબસ્ક્રિપ્શન કરવા માટે ઇશ્યુ ખુલ્લો છે. સબસ્ક્રાઇબ કરવા માટે 0124-607-9840 પર કોલ કરો. જોખમ પરિબળો અને ઇશ્યુ સંબંધિત માહિતી માટે સેબી, સ્ટોક એક્સચેન્જો, કંપની અને કી મેનેજરોની વેબસાઇટ પર ઉપલબ્ધ. શેલ્ફ અને ટ્રેન્ચ વન પ્રોસ્પેક્ટ્સનો સંદર્ભ લો. CNBC Bazaar eBix Studio, powered by eBix Cash. જ્યારે ભરતીમાં ગુજરાતના નંબર 1 દાવત બાસમતી ઘરે આવશે તો ફરક દેખાશે આખું વર્ષ. ચહેરામાં, દિલોમાં, ખુશીઓમાં વર્ષોથી આપણા ઘર ઘરનો ભરોસો. દાવત બાસમતી ગુજરાતમાં નંબર 1. कभी कभी खुशी के लिए कुछ ज्यादा नहीं, एक अनजान दोस्त ही काफी है. eBix Cash हर खुशी के लिए काफी है. लक्ष्य हजी बाकी छे, चालता रहो, खवाથી તમે નાટકો ચાલતા રહો. પીળાહારી બામ ઝંડુબામ માથાના દુખાવા, શરીરના દુખાવા, શરદીમાં આપે આરામ. ચાલતા રહો, દુખાવાથી ના અટકો ના નમો. ઇન્ડિયા ચાલતા રહો. ઝંડુબામ. જ્યારે કરતા હો ટ્રેડિંગ નો વિચાર તો ICICI ડાયરેક્ટ નિયો નો ઝીરો બ્રોકરેજ પ્લાન અપનાવો યાર. આજે જ ડાઉનલોડ કરો ઓલ ન્યૂ સુપરફાસ્ટ ICICI ડાયરેક્ટ માર્કેટ્સ એપ. ટ્રેડ કરો તો ICICI ડાયરેક્ટ કરો. સિક્યોરિટીઝ માર્કેટમાં કરાતા રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા બધા જ સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો. This is Network 18, and you are watching CNBC Bazaar, powered by eBix Cash. eBix Cash हर खुशी के लिए काफी है. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. હવે જો આપણે ગુવાર કોમ્પ્લેક્સ ઉપર નજર કરી લઈએ તો આ વર્ષ દરમિયાન ગુવાર પેક લગભગ ટોપ પરફોર્મિંગ કોમ્પ્લેક્સ રહ્યું છે. ક્રૂડની તેજીની અસર ગુવાર પેક ઉપર પણ ખાસી થઈ છે. રૂપેશજી, ગુવાર પેકને કઈ રીતે મૂલવશો 2021માં અને કયા પરિબળોની અસર રહી છે અને 2022 માટે કેવું આઉટલુક? ગવાર ગમની જો વાત કરીએ તો અહીંયા આગળ આપણે જે રીતે વાત કરી રહ્યા હતા કે જી રૂપેશ, 2021માં શરૂઆતમાં અરાઉન્ડ 4,000-4,500 ની આસપાસ બજાર અથડાતું રહ્યું હતું અને વધીને એકવાર ગવાર સીડના ભાવ પર હાજર બજારમાં 9,000 બોલાઈ ગયા હતા અને અત્યારે પાછા 6,000 ની આસપાસ ક્લિયર થવા મથી રહ્યા છે. ગવાર સીડ અને ગવાર સીડમાં પર્ટિક્યુલરલી વાત કરી તો થોડું પ્રોડક્શન ઓછું દેખાઈ રહ્યું છે. સામે એક્સપોર્ટ ડિમાન્ડ પણ થોડી કમ્પેર ટુ લાસ્ટ યર ઓન યર બેસિસમાં જોવા જઈએ 10-15% વધારો થયો છે. હવે એઝ એવરીબડી નોઝ કે ગવાર સીડ ઇઝ અ સ્પેક્યુલેટિવ કોમોડિટી. બીજા બધા એગ્રી કોમોડિટીઝના વાયદા બંધ થયા તો મને એવું લાગી રહ્યું છે કે ગવાર સીડ તરફ જે સટોડિયાઓનું મન છે એ થોડા ગવાર સીડ અને ગવાર ગમ તરફ વળી શકે એમ છે. એટલે એક બાજુ ફંડામેન્ટલ રીઝન પણ થોડા સ્ટ્રોંગ દેખાય છે. એમાં જો સટ્ટાકીય પ્રવૃત્તિ એમાં જો વચ્ચે મેચ થઈ જાય તો આઈ એમ વેરી બુલિશ ઇન ગવાર સીડ અને 5,500 થી નીચેની આસપાસ નું તળિયું સમજીને આપણે ઉપરમાં એકવાર 7,500 ની આસપાસનું લેવલ પાછું ગવાર સીડમાં દેખાઈ શકે છે. ઓકે, તો ગુવાર પેક માટે અહીંયા આગળથી આપણને બુલિશ આઉટલુક મળી રહ્યો છે. બિરેનજી, કોટન ઉપર આપનું આઉટલુક લેવા માંગીશ કારણ કે કોટન લગભગ 34,000 ઘાસડીના રેકોર્ડ સ્તરે આપણને પહોંચતું દેખાયું છે. તો કોટન માટે આ વર્ષે કયા પરિબળોની અસર રહી અને આવનારા વર્ષ માટે કોટન પર આપનો મત? કોટનમાં લોંગ ટર્મ ફોરકાસ્ટ ટાળવો જોઈએ કારણ કે પાકના મત વિશે એટલે રૂના પાક વિશે જે અંદાજો છે એમાં બહુ મોટી એક્સ્ટ્રીમ રેન્જ છે. કોઈ વર્ગ 2 કરોડ 80 લાખ 3 કરોડનો પાક કે છે
સત્તાવાર અંદાજો 360 છે, 3 કરોડ 60 લાખના, એટલે ઘણું મોટું વેરિએશન છે. એ સિવાય સપ્લાય ચેઇનના જે પ્રોબ્લેમ છે ફ્રેટ માર્કેટમાં, અને અમેરિકામાં પાક ઘણો છે પણ ત્યાં પણ ટ્રક ડ્રાઈવરોની અછત જેવા લોજિસ્ટિક્સના ઇસ્યુ છે. એટલે ઓમિક્રોનનો ઓછાયો, ફ્રેટ માર્કેટ, આ બધું જોતા રૂમાં ઇવન કોઈ પણ કોમોડિટીમાં 1 મહિનાથી વધારે લોંગ ટર્મ ફોરકાસ્ટ નહીં કરવો જોઈએ. આ 2021 અને 2020માં આપણે જોયું છે કે લોંગ ટર્મ ફોરકાસ્ટ જે વર્ષના શરૂઆતમાં થયા હતા એનું કોઈ રિલેવન્સ પછી 3-4 મહિના પછી રહ્યું નહોતું. એટલે એમાંથી આપણે શીખી શકીએ ન્યૂ નોર્મલ જેને આપણે કહીએ છીએ એમાં, કે બને ત્યાં સુધી આપણે 2 વીકનો ટ્રેડ અને 4 વીકનો વ્યૂ આ વસ્તુ રાખીને કામ કરી શકીએ. જી, તો ઘણી બધી અનિશ્ચિતતાઓ છે જેને કારણે લોંગ ટર્મ વ્યૂ બનાવવો અહીંયા આગળ આપણે માટે થોડો મુશ્કેલ બનતો જાય છે. પરંતુ આ શોની અંદર આગળ વધીએ. રવિજી, ખાદ્ય તેલની વાત કરીએ તો આમ તો સોયાબીન અને સોયા ઓઇલ પર તો વાયદામાં બેન છે, પરંતુ જો આપણે આ વર્ષને મૂલવીએ તો આ વર્ષે આપણને કઈ કઈ મહત્વની એક્શન્સ ખાદ્ય તેલના અંદર જોવા મળી? ડેફિનેટલી જે વર્ષના ટોપ પરફોર્મર હતા એ જે ગવર્મેન્ટના ડ્યુટીના સ્ટ્રક્ચરમાં ચેન્જ થયા તો વર્ષના લિસ્ટ પરફોર્મરના લિસ્ટમાં સોયા ઓઇલ અને સીપીઓ આવી ગયા. સોયા ઓઇલની વાત કરીએ તો વાર્ષિક લેવલે એ નેગેટિવ ટેરિટરીમાં એકમાત્ર એગ્રી કોમોડિટી છે જે હવે બચી છે. સીપીઓ પણ 8-9% રિટર્ન સાથે આ એક ફ્લેટ કોમોડિટી રહી. આઈ થિંક આના ઉપર બેન લગાવ્યો, એ થોડું નેગેટિવ રહ્યું કારણ કે સીપીઓ અને સોયા ઓઇલ છે જેમાં હેજર્સ, આર્બિટ્રેજર અને સાથે સાથે ટ્રેડર, આ ત્રણેય કમ્યુનિટીનો સારો ઇન્ટરેસ્ટ હતો, વોલ્યુમ સારા હતા અને ઇન્ટરનેશનલ પ્રાઇસ પેરિટીને લઈને ઘણા એવા ટ્રેડિંગ મિકેનિઝમ હતા. સાથે આપણે આ કોમોડિટીઝના મેજર આપણે સોયા સીપીઓ પર ઇમ્પોર્ટર છે તો એમાં આપણે હેજિંગ એક્ટિવિટીઝ પણ ઘણી સારી હતી. જે પણ ફિઝિકલ બાયર્સ છે એ લોકો જે તે યુએસ કે સાથે બ્રાઝિલ ને અન્ય મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામ ઓઇલ કે સોયા ઇમ્પોર્ટ કરતા હતા એના માટે ઘણું સારું પ્લેટફોર્મ હતું, કારણ કે ત્યાં કરન્સીને હેજ કરવાની જરૂર ના પડે, કારણ કે ડોમેસ્ટિક પ્રાઇસીસમાં તમે ડિરેક્ટલી ઇન્દોરના સ્પોટ પ્રાઇસ લઈ અને એના વાયદા હેજ કરી શકતા હતા. કંડલાના સ્પોટ પ્રાઇસ લઈ તમે સીપીઓ હેજ કરી શકતા હતા. પણ હવે થોડું એ ડિફિકલ્ટ થયું છે કારણ કે આ લોકો જે લોકો ઇમ્પોર્ટર્સ છે એના માટે કોઈ એવન્યુ બચી નથી કે જે પોતાની પોઝિશન ઇન્ડિયામાં હેજ કરી શકે. તો ઘણા એવા જે ઇમ્પોર્ટર્સ છે એના માટે એક નેગેટિવ ન્યૂઝ છે અને એ લોકો પોતાની પોઝિશન હેજ કરવા માટે માઇટ બી ગ્લોબલ પ્લેટફોર્મમાં જઈ શકે તો ઇન્ડિયન વોલ્યુમ ગ્લોબલી જશે. આ એક વોલ્યુમ માઇગ્રેશન પણ આમાં ઘણું થઈ શકે છે કારણ કે એમને તો ડેફિનેટલી એમની બિઝનેસ ચલાવવા માટે પોઝિશન છે એ હેજ કરીને ચાલુ જ જોઈશે. અધરવાઇઝ જોઈએ તો રૂપીને પણ એમને હેજ કરવું પડશે એડિશનલી. એ લોકો રૂપી અને સોયાબીનના, સોયા ઓઇલના અને સીપીઓના ગ્લોબલ કોન્ટ્રાક્ટ્સને એ લોકો હેજ કરીને ચાલશે. પરંતુ ઇન્ડિયામાંથી આ વોલ્યુમ થોડું પાકું થશે. પ્રાઇસ વાઇઝ કોઈ મોટા નેગેટિવ ચેન્જની શોર્ટ ટર્મ માટે આશા નથી, કારણ કે અત્યારે હવે જેવું ચાઇનાનું લુનાર ફેસ્ટિવલ આવશે એના પહેલા ચાઇના એક એગ્રેસિવ ઇમ્પોર્ટર રહેશે સીપીઓ અને સોયા બંનેના, અને એ આત્મનિર્ભર થવા ડેફિનેટલી વિચારે છે. પરંતુ અત્યારના જે જરૂરિયાત પૂરી કરવા માટે એ લોકો ત્યાં જઈ શકે છે. જો ઓમિક્રોનનું જે પ્રકોપ છે એ વધશે કે આના હિસાબે જો બોર્ડર સીલ થશે કે રિસ્ટ્રિક્શન્સ વધશે તો મલેશિયા અને ઇન્ડોનેશિયાને જે લાસ્ટ ટાઈમ પ્રોબ્લેમ પડ્યા હતા સપ્લાયના રિલેટેડ એ સપ્લાયના કન્સર્ન્સ પણ ઉભા થશે જે સીપીઓ માટે એક પોઝિટિવ રહેશે. હાલાકી પ્રાઇસ આઉટલુક જે લોકો ડોમેસ્ટિક જે ટ્રેડરો છે એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે. મારા હિસાબે એટલીસ્ટ લુનાર સુધી તમને એક સારી તેજીનો ટ્રેન્ડ જ જોવા મળશે. ઇન્ટરનેશનલ પ્રાઇસીસમાં પણ એક કરેક્શન બાદ સોયાબીન અને સોયા ઓઇલમાં ઘણી સારી રિકવરી છે. 1300 ઉપર સોયાબીન ઇન્ટરનેશનલી ટ્રેડ કરી રહ્યું છે. તો આ બધા ફેક્ટરને જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ આપણી પાસે ઓપ્શન્સ નથી, પરંતુ ગ્લોબલ જે ઓઇલ એન્ડ ઓઇલસીડ માર્કેટ છે ત્યાં તેજીનો ટ્રેન્ડ જારી રહેશે. અને છેલ્લું જે ફેક્ટર છે એ અત્યારે તમે જો તો ગ્રીન એનર્જી અને બાયોફ્યુલ ઉપર જે ગ્લોબલી લોકોનું ધ્યાન છે એના ઉપર જે ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝ થઈ રહી છે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થઈ રહ્યા છે, તો મારા હિસાબે આ એક ફેક્ટર પણ એડિશનલ ત્યાં સપોર્ટમાં રહી શકે છે.
ઓકે, તો આ તમામ વાતો ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ તમામ મુદ્દાઓ છે જેની અસર આપણને આ ખાદ્ય તેલ ઉપર થતી જોવા મળે છે. તો આ ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી, જ્યાં આગળથી આપણે સમજી શક્યા છે કે કોમોડિટીની ઉપર આવેલો બેનની ખાસી એવી અસર આપણને આવનારા વર્ષની અંદર વોલ્યુમ્સ ઉપર જોવા મળવાની છે. અમુક અનિશ્ચિતતાઓની વચ્ચે આપણે એગ્રી કોમોડિટીની અંદર કારોબાર થતો જોઈ શકવાના છે, પરંતુ ઓવરઓલ મસાલા પેક માટે અહીંયા આગળથી બુલિશ છીએ. ખાદ્ય તેલનો વ્યૂ પણ આપણે અહીંયા આગળથી લીધો છે અને ગુવાર પેક માટે પણ આપણે બોલીશ છીએ. તો આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. તો આ સાથે આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.